चलो फंक्शन ની અંદર આગળ વાત કરીએ. કાલે એક્ઝામ પેટર્ન 1 કાલે એક્ઝામ પેટર્ન 1 મેં લખાવી હતી બરાબર. એમાં કેવું હતું, ઉપર કાઉન્સ હતા અને નીચે વાક્યો આપેલા હતા. ઓકે, તો હવે એનો આન્સર તમે કેવી રીતના લખશો, ઓળખવાનું કેમ, એ તો મેં તમને કાલ ઓળખાવી દીધા હતા બધાય. પણ એના જેવી સેમ વસ્તુ જે બોર્ડમાં પૂછાય છે એવું પણ એક આજે વાક્ય લખું છું. પણ આન્સર પેલા એના કેમ લખવાના હતા એ આન્સર એક જરાક જોઈ લેજો બરાબર. એક આન્સર લખી એનાનો ફોટો નહીં આવે અત્યારે, પણ તમારે ટિક કરી લેવાના છે કે આ આન્સર હતા. એ માનો કે પ્રશ્ન નંબર 1 હતો, એનો આન્સર લખવાની વાત હતી. તો આન્સર 1 કરીને સીધું તમારે A, B, C, D, E, F આવી રીતના ABCD E F આટલા વાક્યો હતા બરાબર ને. તો આવી રીતના એનો જવાબનો નંબર લખી અને આવી રીતના ABCD E F ટાંકી દેવાનું. હવે પેલું લગભગ અનલેસ વાળું હતું, તો તમને ખબર જ હોય એમાં ઉપર જે કાઉન્સમાંથી કયો ઓપ્શન આવતો હતો, તો કે ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન બરાબર. ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન ટેલી કરજો તમે. પછી બીજામાં વુ હતું તો આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ઓકે, પછી ડિસ્ક્રાઇબિંગ ડિગ્રી ઓફ કમ્પેરિઝન, ડિસ્ક્રાઇબિંગ ડિગ્રી ઓફ કમ્પેરિઝન, એના પછી ડિસ્ક્રાઇબિંગ એક્શન, એના પછી લેટ વાળું વાક્ય હતું કે પ્લીઝ જે હોય તો એસીમાં આવે શબ્દ ડિસ્ક્રાઇબિંગ રિક્વેસ્ટ, અને એના પછી આફ્ટર હતું વાક્યમાં તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. બસ તમારે આના આવી રીતના જવાબ લખવાના છે. એક્ઝામ પેટર્ન નંબર 1 માં જે ઉત્તરવહી હોય એ જેટલામાં પ્રશ્નમાં પૂછાય, માનો કે એ પૂછાશે 8, 9 ને 10મા નંબરના પ્રશ્નમાં, 8, 9 અને 10મા નંબરના. તો 8 નંબર કરી 8માં શું આવે, 9માં શું આવે, 10માં શું આવે, આ રીતના સીધું લખવાનું. પેપર જોનાર છે એ સીધો આ રીતના કમ્પ્લીટ ચાલે. વાક્ય લખી અને સામે આ આવે આવું કોઈ લખવાનું નથી બરાબર. વાક્ય પહેલા તમે લખો અને પછી સામે એરો કરીને લખો, અથવા તો બીજી લાઈનમાં નીચે લખો, આવું કંઈ કરવાનું નથી. ચલો હવે ઓરિજિનલ એક વસ્તુ મેં તમને સમજાવી કે એક્ઝામ પેટર્ન 1, પણ એ એક્ઝામ પેટર્ન 1 હકીકતમાં કેવી રીતના આવશે 3 માર્કમાં બરાબર. એ પેટર્ન હું અહીંયા વળી પાછી એક તમારા એક્ઝામ્પલ માટે એક વખત લખું છું. એક્ઝામ પેટર્ન 1 નું એક્ઝામ્પલ જે બોર્ડમાં બેઠે બેઠું પૂછાશે બરાબર એવી રીતના. તો બોર્ડમાં પૂછાશે એવું એક્ઝામ્પલ એક્ઝામ પેટર્ન નંબર 1 નું, બોર્ડમાં પૂછાશે એવું એક્ઝામ્પલ એક્ઝામ પેટર્ન નંબર 1 નું. ઉપર કાઉન્સ હશે, એમાં લખેલું હશે habitual action in the past, પછી લખેલું હશે expressing result, પછી talking about person, talking about person
in relation to something. In relation to something. Showing contrast. આવું કાઉન્સ ઉપર આપેલો છે. નંબર આપશે 8, 9, 10. અહીંયા વાક્ય લખેલું છે લતા is now too old to sing a song in live performance. ધ્યાન રાખજો ખાસ કેવી રીતના પૂછાય અને કેમ લખવાનું તમારે. I used to get up early when I had to appear in school exam. In spite of my warning, he played with fire. ચલો જો આ પ્રશ્નપત્ર છે. પ્રશ્નપત્રમાં સેક્શન એ 8, 9, 10 નંબરના પ્રશ્નમાં આટલું આવી રીતના આવશે. બરાબર. એક્ઝામ પેટર્ન નંબર 1 નું એક્ઝામ્પલ છે. ઉપર એક કાઉન્સ આપેલો છે, એમાં 4 ફંક્શનના નામ લખેલા છે. કેટલા? 4. ઉપર કાઉન્સ છે એમાં 4 ફંક્શનના નામ લખેલા છે. હવે જ્યારે 4 ફંક્શનના નામ લખેલા છે, નીચે વાક્ય છે આપણા આગળ 3, તો એ વાક્યો ક્યાં ક્યાં ફંક્શનના છે એ ગોતવાના છે આપણે. પણ ક્યારેક આમ લાંબુ લખેલું આવે તો તમારે ધીરજ રાખવાની. તમે પેલા ઓળખો ફંક્શન નામ કયા લખેલા છે એવું. હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ પછી આવું કોમા છે તો નિરાત રાખવાની કે આ પેલું ફંક્શનનું નામ. પછી એક્સપ્રેસિંગ રિઝલ્ટ છે તો આ બીજા ફંક્શનનું નામ છે. એના પછી ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ આટલે સુધી છે તો આ ફંક્શન નંબર 3 નું નામ છે. અને શોવિંગ કોન્ટ્રાસ્ટ તો કે આ ફંક્શન નંબર 4 નું નામ છે. ઓકે, તો આ રીતના તમારા લોકોએ પેલા ફંક્શનને અલગ પાડી દેવાના કે કયા કયા ફંક્શન છે એવું. ઓકે, હવે જ્યારે તમે તમારી ઉત્તરવહી હોય એમાં આન્સર લખતા હોય ત્યારે આ માની લો કે હાંસિયો છે તો સીધો જ 8 નંબર લખવાનો, સીધો જ 9 નંબર લખવાનો, સીધો જ 10 નંબર લખવાનો. ઓકે, પેલું વાક્ય વાંચું છું, મને કાંઈ પણ વસ્તુ ઓળખાય છે? કોઈ પણ ને અનમ્યુટ કરો પ્રભાતજી, કોઈ પણ ને અનમ્યુટ કરો. ચલો હાલો, અવાજ આવે છે ભાઈ મારો? હાલો, આપણે પેલા વાક્યમાં શું ખબર પડે છે? દેખાતું નથી, હું વાંચું છું. હાલો, એ દેખાતું નથી તો આ બધું મુશ્કેલ કામ નથી. એમાં એવું છે થોડુંક દરવાજા બધા બંધ છે, પ્રકાશ સરખો કઈ આવતો નથી, એટલે થોડુંક લાઇટિંગમાં પ્રોબ્લેમ હશે. લાઇટ છે નહીં, જનરેટર ઉપર ચાલુ છે
ઓકે, પણ કાંઈ વાંધો નહીં. જો આ 8 નંબર છે ને એમાં એવું લખેલું છે લતા ઇઝ નાઉ ટુ ઓલ્ડ ટુ સિંગ અ સોંગ ઇન લાઈવ પરફોર્મન્સ. હવે આ 2 and 2 ની જોડી છે આમાં. આ TOO અને TO 2 and 2 ની શું છે? જોડી છે. તો 2 and 2 ની જોડી કયા ફંક્શનમાં આવતી હતી? હે, રિઝલ્ટમાં આવે છે ને, તો ખબર પડી જાય કે 2 and 2 જે વાક્યમાં વપરાણું છે એમાં આપણે જવાબ રિઝલ્ટ ફંક્શન. તો ઉપરના 4 માંથી જુઓ કે ક્યાંય રિઝલ્ટ નામનું ફંક્શન છે? તો કે છે, એક્સપ્રેસિંગ રિઝલ્ટ. તો આ 8મા નંબરમાં જવાબ આવે ને એક્સપ્રેસિંગ રિઝલ્ટ, તો તમારે અહીંયા આખલો કરીને ખાલી એક્સપ્રેસિંગ રિઝલ્ટ એટલું જ લખવાનું. એક્સપ્રેસિંગ રિઝલ્ટ આટલું જ લખવાનું ખાલી. બરાબર. પછી 9મા નંબરનું વાક્ય વાંચું છું કે આઈ યુઝડ ટુ. તો મેં સ્પેશિયલી ઓળખ લખાવી હતી. યુઝડ ટુ આવે એટલે પાસ્ટ નું વાક્ય હોય. યુઝડ ટુ એટલે શું? કે ભૂતકાળમાં તમે કંઈક કરતા હોય એવું અત્યારે તમે વાત કરો છો એટલે યુઝડ ટુ. કે ભાઈ અમે 11મું ભણતા હતા. અમે 11મું ભણતા હતા. આ વાત થઈ ભૂતકાળની. તો એ વાક્યને ઇંગ્લિશમાં લખવું હોય એટલે યુઝડ ટુ શબ્દ ફરજિયાત આવે. તો આ એક્શન કઈ કહેવાય? પાસ્ટ વાળી કહેવાય. જ્યારે જ્યારે વાક્યમાં યુઝડ ટુ, તમે તમારા કોષ્ટકમાં નજર કરો, એક્શનના વાક્યમાં પાસ્ટ એક્શનમાં મેં યુઝડ ટુ લખાવ્યું છે. તો એક્શન જે પાસ્ટ હોય ને એ હંમેશા યુઝડ ટુ હોય. તો યુઝડ ટુ આવ્યું એટલે તમને તરત ઓળખાઈ ગયું હોય બીજું એક્શન ઇન ધ પાસ્ટ. તો 9માં સીધું જ લખવાનું habitual action in the past. પછી in spite of પહેલા જ આપી દીધેલો છે શબ્દ. in spite of શબ્દ શેમાં આવતો હતો? વિરોધાભાસ દર્શાવતો શબ્દ છે તો કોન્ટ્રાસ્ટમાં આવતો હતો. તો અહીંયા 10મા નંબરમાં સીધું જ તમારે લખવાનું છે સોવિંગ. તમારે આ લખવાનું નથી, આ પ્રશ્નપત્ર છે, આ તમારી ઉત્તર વહી છે. સીધો 8 નંબર કરીને આ નામ, 9 નંબર કરીને આ નામ, 10 નંબર કરી અને આ નામ. તમારે ખાલી આટલું જ લખવાનું છે. આ તો ઉપરનું પ્રશ્નપત્ર આવી રીતના આમ પૂછાશે તમને. ઓકે, પેપર સ્ટાઇલ લખાવીશ ત્યારે જોડે જોડે લખાવીશ જ બધું કે પેપર કઈ રીતના લખવું. પેપર લખવાની વાત બહુ મહત્વની હોય છે. પેપર લખવાનું આપણું કામ સારું હોય, સારી સ્ટાઇલ હોય તો એટલીસ્ટ 4-5 માર્કનો 100 ફેર પડતો હોય છે. અમુક ફોર્મેટિંગમાં લખવું પડે વ્યવસ્થિત. એક એનું સરળ સિમ્પલ એક્ઝામ્પલ તમને મેં કીધું જ તું, તેમ છતાં સમજાવું છું. તમે આ બધા આ રીતના આમ વારીને લખો છો ને, અહીંથી આમ હોય તો આને આમ વારી દો છો, પછી આમ લખતા હોય, વળી પાછા આમ ફેરવી નાખે. હવે આ બાજુનો આ જે અહીંયા રાઉન્ડ વરેલો હોય છે એમાં તમે લખો છો. પેપર જોવાની સ્ટાઇલ આવી રીતના હોય, આમ પેપર જોવાય. તો આ બાજુ જે વારેલું પેજ છે એટલી અહીંયા જગ્યા રહી હશે, આ બાજુ હાંસીઓ હશે. હવે એને આમ આપણે જોઈએ તો એ કેવી રીતના દેખાતું હોય? બંને બાજુ જગ્યા હોય, એક બાજુ તો હાંસિયાની આટલી રહી હોય, આ બાજુ ઓલું રાઉન્ડ વૈર હોય ની એટલી જગ્યા રહી હોય. તો એ લખાણ કેવું લાગતું હોય આમ કરીને જોઈએ એટલે? ગમે તેટલું સાચું લખાણ લખ્યું હોય તોય એ સાચા ફોર્મેટિંગમાં દેખાતું નથી. આવી ઘણી બધી ભૂલ આપણે કરતા હોઈએ છીએ. તો આ બધી ભૂલ આપણે કરવાની નથી. એ પેપર સ્ટાઇલ લખવાની થશે ત્યારે બધું જ તમને સમજાવવામાં આવશે કે કઈ કઈ સ્ટાઇલથી કઈ વસ્તુ અપનાવવાની છે. ઓકે, એક્ઝામ પેટર્ન નંબર 1 જે હતી, બરાબર, એ 3 માર્ક્સ માટે હતી. હવેની જે એક્ઝામ પેટર્ન છે એ 5 માર્ક્સ માટે છે.
કોઈ પણ પ્રશ્નમાં પૂછાતી હશે, અહીંયા એ પ્રશ્નનો નંબર આપેલો હોય, માનો કે 2, પછી એ કરીને હશે, તો એની અંદર હું વાક્ય લખું છું. The price distribution ceremony, વાક્ય એમને અધૂરું છે અને ફંક્શનનું નામ આપ્યું છે ડિસ્ક્રાઇબિંગ એક્શન, કે ડિસ્ક્રાઇબિંગ એક્શનથી પૂરું કરો. બીજું વાક્ય છે, ખાસ ધ્યાન રાખજો અહીંયા અત્યારે, ડુ યુ લાઈક, વાક્ય અધૂરું આપેલું છે અને ફંક્શનનું નામ બાજુમાં આપેલું છે કે expressing alternative choice. તો આ ફંક્શનનો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરવાનું છે. પછી એક બીજું વાક્ય આપેલું છે, દર્શન and Kans want to know, વાક્ય અધૂરું છે, ઇન્ક્વાયરી એઝ નેચર થી પૂરું કરવાનું છે. ઓકે, બીજું વાક્ય છે માઉન્ટ આબુ, વાક્ય અધૂરું છે, ડિસ્ક્રાઇબિંગ ટાઈમથી પૂરું કરવાનું છે. એક વાક્ય 5મા નંબરનું બીજું છે કે I am late, ડિસ્ક્રાઇબિંગ રીઝનથી પૂરું કરવાનું છે. ઓકે, તો આ એક્ઝામ પેટર્ન નંબર 2 છે, જે 5 માર્ક્સની અંદર આપણે પૂછાવાની છે. તો એની પેટર્ન આવી રીતના રહેશે કે વાક્યને પૂર્ણ કરો, બરાબર, વાક્યને પૂર્ણ કરો. તો જો ધ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની, સેરેમની એટલે કાર્યક્રમ, કે પ્રાઇઝ એટલે કે ઇનામ, ઇનામ વિતરણનો કાર્યક્રમ, વાક્ય અધૂરું કરી નાખ્યું અને કીધું કે ડિસ્ક્રાઇબિંગ એક્શન ફંક્શનનો ઉપયોગ કરી અને વાક્ય છે એને પૂર્ણ કરો. તો એક્શનનું ફંક્શન યાદ કરીએ આપણે, તો એક્શનના ફંક્શનમાં તો એવું કંઈ ખાસ છે નહીં, એમને ક્રિયા થયેલી હોય તો તમે ક્રિયા કરાવી અને વાક્ય પૂરું કરી નાખો. હે કે ભાઈ પ્રાઇસ ડિસ્ટ્રીબ્યુશનનો કાર્યક્રમ છે એ ગયા અઠવાડિયે યોજાણો હતો, કેમ કે સાદું વાક્ય આવે, આમાં કઈ બીજું હોય નહીં. તો ગમે તે તમે લખી શકો. એના જવાબ હું આ બાજુ બધાને લખું છું કે આવી રીતના તમારે લખવાનું આખું વાક્ય, ધ પ્રાઇઝ distribution ceremony was held on last Monday. એટલે કે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમનીનો કાર્યક્રમ છે એ લાસ્ટ મંડે થયો હતો. એવું તમને એવું નથી કે આજ વર્ડ ફિક્સ લખવા, તમારે જે પણ ક્રિયા લખવી હોય તે લખી શકો. એક્શનમાં તો સાદું હોય, ખાલી વાક્ય તમને મજા આવે એમ પૂરું કરવાનું, બરાબર. એ તો આપણે આગળ ફંક્શનમાં જોયું ને. હવે બીજું વાક્ય જુઓ, બી વાળું, ડુ યુ લાઈક, ડુ યુ લાઈક અલ્ટરનેટિવ ચોઇસ. શબ્દો કેટલા બધા હતા, ઇધર ઓર, નેધર નોર,
આપણે either or નો શબ્દનો ઉપયોગ કરીએ ચલો તો શું લખાય ડુ યુ લાઈક આ either or શબ્દ ઉપયોગ કરવો છે તો either or એક વસ્તુ આયા બરાબર તો અહીંયા લખાય ટી અને અહીંયા લખો કોફી ડુ યુ લાઈક either કોફી ઓર ટી વાક્ય બની ગયું વાક્ય પૂરું કરીને પછી વળી પાછળ આવું કાઉન્સ નહીં કરવાનો હોય ઓલ્ટરનેટિવ ચોઇસ એવું એને ખબર જ હોય ઓલ્ટરનેટિવ ચોઇસ નું વાક્ય છે બરાબર તો જે ફંક્શન હોય ને એ ફંક્શન નો શબ્દ એ વાક્ય પૂર્ણ કરાવવામાં બંધ બેસી જવા જોઈએ મેં તમને જેમ કીધું એમ એટલે એ વાક્ય સાચું સી જો ઇન્ક્વાયરીયસ નેચર શબ્દ હતો આવ બરાબર શું કીધું તું કે આઈ વોન્ટ ટુ નો યાદ રાખવાનું હાઉ થી વાક્ય ચાલુ હોય તો યતિ કરીને આઈ વોન્ટ ટુ નો લખ નાખવાનું એવું કીધું તું પણ અહીંયા આવથી નથી ચાલુ થયું દર્શન એન્ડ કંસ વોન્ટ ટુ નો તો હવે કંઈક હાઉ કરીને ઘટના લખ નાખવાની દર્શન અને કંસ બંને જાણવા માંગે છે શું જાણવા માંગે કંઈક ઘટના હોય જાણવા માંગતા હોય ને તો જો અહીંયા હું શું લખીશ આ છે વાક્ય તો એમને પહેલા લખશું કે દર્શન એન્ડ કંસ વોન્ટ ટુ નો હવે આ ઇન્ક્વાયરીયસ નેચરનું હાઉ હવે તમારે મજા આવી લખો કે હાઉ પ્લાન વોઝ ક્રેશ્ડ પ્લાન કેવી રીતના તૂટી ગયો એ બે જાણવા માંગે છે અમુક શબ્દમાં પેટર્ન જ બનાવી લેવાની કે ઇન્ક્વાયરીયસ નેચરથી પૂરું કરવાનું થાય ને હાઉ લખીને પૂરું કરવાનું થાય ને તો હાઉ પ્લાન વોઝ ક્રેશ્ડ લખવાનું આવું પેટર્ન આપણે બનાવી લેશું કે આ ફંક્શનમાં આવી જ રીતના લખવાનું કોઈ ટાઈમનું ફંક્શન પૂરું કરવાનું તો એમાં આવી જ રીતના લખવાનું એક વાક્ય જ યાદ રાખ લેવાનું કે એ કોમન જ થતું હોય બધાય માટે એ તમે લખી શકો બરાબર એ આપણે હજી લાસ્ટમાં કરવાનું પછી આ શું છે માઉન્ટ આબુ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ લોકેશન થી કરવાનું છે તો લોકેશન થી આપણે એટ શબ્દથી દર્શાવી શકીએ ને તો આપણે એનો લખાય માઉન્ટ આબુ લોકેટેડ એટ રાજસ્થાન આ એટ શબ્દ ઉપયોગ નો કર્યો પ્લેસ નો ફંક્શન નો શબ્દ વચ્ચે આવી જવો જોઈએ આ મહત્વની વાત પછી આઈ એમ લેટ રીઝન તો કારણ બીકોઝ આવું જોઈએ ને તો અહીં લખાય આઈ એમ લેટ બીકોઝ આઈ મિસ્ડ ધ બસ હું બસ ચૂકી ગયો બરાબર હું લેટ થયો કારણ કે હું બસ ચૂકી ગયો પડી ખબર